वतन की फिक्र कर नादा, मुसीबत आने वाली है। तेरी बर्बादियों के मशवरे है आसमानों में। न समझोगे तो मिट जाओगे ए तंकारिया वालों। ना समझोगे तो मिट जाओगे ए तंकारिया वालों। तुम्हारी दास्ता तक भी न होगी दास्तानों में। अस्सलाम वालेकुम દોસ્તો, ગઈકાલે રાત્રે આપણા ગામમાં દારુલ ઉલૂમ હોલમાં જે મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું એનો ખાસ મકસદ એ જ હતો કે ટંકારિયા ગામમાં જે બહાર ગામથી યા ગુજરાતની બહારથી જે લોકો આવીને વસી ગયા છે યા તો ભવિષ્યમાં વસવાની કોશિશ કરે એવા લોકો પર અંકુશ કઈ રીતે કરવો, એમના પર કંટ્રોલ કઈ રીતે કરવો, એવા બધા મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરવામાં આવી. આ ચર્ચામાં આપણા ટંકારિયા ગામના જાગૃત નવયુવાનો, વડીલો, સરપંચશ્રી, ઉપસરપંચશ્રી, સભ્યો, બીજા બધા દોસ્તોએ મળીને આ સભાને સફળ બનાવી. આમાં જેટલા પણ મુદ્દાઓ પર ચર્ચા વિચારણા થઈ એના પર આપણે બધાએ ધ્યાન આપીને અમલ કરવાની બહુ જરૂર છે દોસ્તો. એવું નહીં કે ભાઈ સાંભળી લીધું પતી ગયું. ના, આવતીકાલની આપણી પેઢી કોઈ જાતનું દુઃખ ન અનુભવે એની આપણી જવાબદારી છે કે આપણે કાળજી રાખવી જોઈએ. જે હાદસો ગયા અઠવાડિયે આપણા ગામના જે રહેતા વ્યક્તિ, આપણા ગામના મૂળ વતની એમની સાથે થયો એવું આવનાર ટાઈમમાં ના થાય એની આપણે ખાસ એની કેર કરવી જોઈએ ને આપણે ધ્યાન રાખવું જોઈએ. અને જેટલા મુદ્દાઓ પર આપણને જે સમજાવવામાં આવ્યું તેના ઉપર આપણે અમલ કરવો જોઈએ. અને ઘર માલિકોએ પણ આ વસ્તુ પાછળ ધ્યાન આપવું જોઈએ. પોતાના 2-3 હજાર ભાડા માટે આપણી આવનાર પેઢીને મુશ્કેલીમાં ના મૂકો. આપણે કોઈના દુશ્મન નથી. અગર એ ભાઈ વ્યક્તિ કે કોઈ પણ હોય પોતાનું કામ કરીને પાછા પરત જતા રહે એનાથી આપણને કોઈ પ્રોબ્લેમ નથી. પણ આ તો આપણા ઘરના આંગણે આવીને દાદાગીરી કરે એ અસહનીય છે. કોઈ સહન ના કરે મિત્રો. તો આપણે બધાએ જાગૃત થવાની જરૂર છે. અને આ મુહિમમાં આપણે બધાએ સહભાગી થવાની જરૂર છે. તો જ આ કામ આપણે પાર પાડી શકીશું. અલ્લાહ તાલા આપણા બધાને હિંમત આપે. અસ્સલામુ અલૈકુમ.